ગુજરાતમાં ખંભાતના અખાતના કાંઠે એક અનોખી પહેલ ઊભી છે. ગુજરાતની ગ્રેટ ગ્રીન વોલ એટલે કે દરિયાકાંઠાની લીલી દિવાલ. આ 63 કિલોમીટર લાંબો ચેરિયાનો પટ્ટો ભરૂચ, સુરત, આણંદ અને કચ્છ તથા દ્વારકાના કેટલાક ભાગોમાં ફેલાયેલો છે. વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટ દ્વારા શરૂ કરાયેલ આ પ્રોજેક્ટનો હેતુ દરિયા કિનારાનું રક્ષણ કરવાનો અને ઘટતા કુદરતી સંસાધનોને પાછું લાવવાનું છે. પરંતુ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં તેણે આનાથી પણ ઘણું વધારે હાંસલ કર્યું છે. વર્ષોથી આદિવાસી રાઠોડ સમુદાયના પરિવારોએ અનિશ્ચિત આબોહવા અને મર્યાદિત વિકલ્પોના કારણે કામ માટે સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરવું પડતું હતું. આ સ્થળાંતરથી વારંવાર તેમનું જીવન ખોરવાઈ જતું. મેંગ્રુવના વાવેતરે આ બધું બદલી નાખ્યું. આ પ્રોજેક્ટ 70 થી વધુ આદિવાસી પરિવારોને આજીવિકા પૂરી પાડે છે. અમે ટાવરમાં કામ કરીએ તો એ સારું છે. અમારે બહાર રોજગારી અમને ખેતીમાં 1 મહિનો મળે બાકી ઘેરે બેસવાનું થાય અમારે. અને બીજું કે અમે ગામમાં હોય તો અમારા છોકરાનું ભણતર ના બગડે અને અમારે બહાર ગામ જવું ના પડે. બહાર ગામ જઈએ તો અમારે એક ઘેર છોકરાઓને લીધે ઘેર એક માણસ જોવે, ભૂખા ના રહેવું પડે. એવું ખરું કરો બહાર નહીં કરવાનું કોઈ. એવું આ કામથી ફાયદો અમને એવું આમ બહુ સારું ઝાંઝરી લીધી. આજે અમારે છોકરા પહેરાવે તે ઘડી 5 રકમ આપે છોકરાનું. અમને તે રકમ અમે લીધો. પછી તે અમને જે કામ કર્યું ને તે મારા ઘરવાળામાં સસરાના નામ પર જે ઘર હતું તે ઘર અમે મારા ઘરવાળાના નામ પર કરાયું. આ ટાવરના પૈસાથી અમને. લક્ષ્મીબેન ટાવરમાં મહેનત કરીને કમાય છે અને એ કમાણીથી ઘર પણ ચલાવે છે અને આવતીકાલ માટે બચત પણ કરે છે. ટાવરના કામમાંથી જે રોજગારી અમને મળી તેમાંથી મેં મારા ઘરવાળા માટે દરિયે મચ્છીમારી કરવા જવા માટે બાઇક લીધી, સેકન્ડની. કંચનબેને પોતાના બચતમાંથી માત્ર એક વાહન જ નથી લીધું, પણ પોતાની કમાણીને એક નવી ઝડપ આપી છે. આ બાઇક હોવાથી હવે દરિયાની કમાણી તડકામાં બગડી જાય તે પહેલાં જ તાજી ને તાજી બજારમાં પહોંચી જાય છે. પણ કંચનબેનની સૌથી મોટી જીત તો જમીન સાથે જોડાયેલી છે. બચત મંડળની મદદથી કંચનબેને એવું કામ કરી બતાવ્યું જે તેમના બાપ દાદા માટે પણ અશક્ય હતું. તેમણે પોતાની જમીન પાછી છોડાવી. જે દેવા નીચે તેમના પરિવારનું ભવિષ્ય ગીરવે મુકાયું હતું તે બધું જ દેવું તેમણે ચૂકવી દીધું. તેમણે દરિયા કિનારે માત્ર ટાવર જ નથી વાવ્યા, પણ પોતાના પગ નીચેની જમીનને હંમેશા માટે આઝાદ કરી. પ્લાન્ટેશનની વાત કરી તો જ્યારે પ્લાન્ટેશન કરવા માટે આપણે જોઈએ છીએ કે શ્રમિકો જતા હોય છે, તો આપણે ત્યાં જે પ્લાન્ટેશન થઈ રહ્યું છે એ પ્લાન્ટેશનમાં મોટા પ્રમાણમાં બહેનો જઈ રહી છે. તો એક અસર તો તમે જે વાત કરી એ રીતે પર્યાવરણ પર તો સીધી અસર થઈ રહી છે, પણ એ બહેનોના જીવનમાં કઈ રીતની અસર થઈ છે સામાજિક આર્થિક રીતે. તો જ્યારે એ લોકો પ્લાન્ટેશનમાં જવા લાગ્યા ત્યારે ધીમે ધીમે પ્લાન્ટેશન કરવા જાય છે ત્યારે એમને બચત તો થાય છે, મતલબ કે સેવિંગ આવક તો થાય છે, પણ આવકની સાથે બચત કરવી ખૂબ જરૂરી છે. એટલે આપણે બહેનો સાથે મિટિંગો કરી અને એમના બચત ધિરાણના મંડળો ઊભા કર્યા. બચત ધિરાણ મંડળ ઊભા કરવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર બચત નહોતું, પણ બચતની સાથે આ રાઠોડ સમુદાયની બહેનો પોતાના અધિકારો, પોતાની જરૂરિયાતો એ બીજા સામે કઈ રીતે મૂકી શકે, આત્મવિશ્વાસમાં કેવી રીતે એમનો વધારો થાય, નિર્ણય શક્તિ, ડિસિઝન મેકિંગ કેવી રીતે એમનામાં આવે, એમના માટે કરીને આપણે આ બચત ધિરાણના મંડળો બનાવ્યા છે, જેમાં દર મહિને મંથલી મિટિંગ થતી હોય છે. દર 2-3 મહિને આપણા જે લીડર બહેનો હોય છે એમની ટ્રેનિંગો કરાવતા હોય છે, મિટિંગો કરાવતા હોય છે, સાથે સાથે એક્સપોઝર પણ કરાવતા હોય છે. આના કારણે શું થયું, ધીમે ધીમે એ લોકોની એક બચત પણ થઈ. બચતની સાથે સાથે એ લોકો ઇન્ટરનલ લોન કરવા લાગ્યા. આ ઇન્ટરનલ લોનથી એમને જે ગીરવી મૂકેલી એમની જે જમીનો હતી એ પણ છોડાવી છે. સાથે સાથે આપણો જે પ્રોજેક્ટ ચાલુ છે ત્યાં સોમાન પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ અંતર્ગત આપણે ગામ વિકાસ સમિતિ ગામમાં બનાવવામાં આવેલી છે. આ સમિતિમાં પણ આ બહેનોને આપણે જોડ્યા છે. કઈ રીતે પોતાના ફળિયાના પ્રશ્નો છે બીજાની સમક્ષ મૂકી શકે, આપણે એક ગામનો એક અભ્યાસ કર્યો. એ અભ્યાસમાં એમની ભાગીદારી વધારવા માટે એમ કહેવાય ને મિટિંગમાં આવવા માટે જ રેડી નહોતા, પણ ધીમે ધીમે એમને સપોર્ટ આપીને મિટિંગમાં આવ્યા તો પોતાના પ્રશ્નો કેવી રીતે રજૂઆત કરવા એમના માટે પણ ડરતા હતા. પણ છેલ્લા 2-3 મહિનામાં સતત મિટિંગમાં જોડાવ્યા બાદ અત્યારે એ એમના ફળિયાના પ્રશ્નોની રજૂઆત પણ કરે છે, એમની ડિમાન્ડો પણ મોકલે છે, અને પ્લસ કંઈ કામ કરવું છે તો કઈ રીતે સારી રીતે થાય
એ એક આત્મવિશ્વાસ એ લોકોમાં આવ્યો છે. સુરેખાબેન પાસે કેમેરા માટે શબ્દો નથી. તેમની ભાષા ઈંટ અને સિમેન્ટમાં લખાયેલી છે. આ એક એવી મહિલા છે કે જેની પાસે ક્યારેય કાયમી છત નહોતી. આ ઘર તેમનું સૌથી મોટું નિવેદન છે. તે ભટકતા જીવનનો અંત અને સ્થાયી થવાની શરૂઆત દર્શાવે છે. તવરની કામગીરી છે એ છેલ્લા કેટલા વર્ષોથી ચાલી રહી છે અને આપણે ખ્યાલ છે એ રીતે કે કાયમી નથી આ પ્લાન્ટેશન. તો વારંવાર જ્યારે સેલ્ફ હેલ્પ ગ્રુપની મિટિંગ કરવામાં આવતી ત્યારે બેનો તરફથી એ પ્રશ્નો હતા કે બેન હવે શું, હવે નેક્સ્ટ શું કરશું અમે, કેમ કે અહીંયા બીજી કોઈ જ રોજગારી માટેની એમની પાસે વ્યવસ્થા નથી. તો આ માટે સતત ટીમમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને એક વિચાર આવ્યો કે એક ગ્રીન બેલ્ટ આપણે ત્યાં ઊભો થઈ ગયો છે, તો એનામાંથી પોસ્ટ કઈ રીતે એ લોકોને રોજગારી મળી શકે. તો તેના માટેની ચર્ચા કરીને 3-4 ઓપ્શન જે અમને દેખાણા. એક કે ભાઈ આ વિસ્તારમાં બકરા પાલન, મરઘા પાલન અને સાથે સાથે માછલીઓનું જે ઉત્પાદન થઈ રહ્યું છે તેનું વેલ્યુ એડિશન માટે જો કરવામાં આવશે તો બહેનોને એક આ કામ પછીની ફરી નેક્સ્ટ લેવલનું એક કામગીરી એમને મળશે અને એની આજીવિકામાં એક વધારો કરી શકાશે. સ્વસહાય જૂથો બનાવીને આ મહિલાઓ પોતે જ પોતાની બેન્કર બની ગઈ. કારણ કે માતાઓ રોકાઈ, બાળકો રોકાયા. નાળા ગામની શાળાનો બેલ હવે એક એવી પેઢી માટે વાગે છે જેને સૌરાષ્ટ્ર જવા માટે ટ્રકમાં બેસવું નહીં પડે. 63 કિલોમીટર, લાખો વૃક્ષો, પરંતુ સાચી સિદ્ધિ એ દિવાલે આવરી લીધેલું અંતર નથી. સાચી સિદ્ધિ એ અંતર છે જે આ મહિલાઓએ કાપ્યું છે. સ્થળાંતરથી સ્વામિત્વ સુધી, મૌનથી આત્મનિર્ભરતા સુધી. ગુજરાતની ગ્રેટ ગ્રીન વોલ માત્ર દરિયાકાંઠાનું રક્ષણ નથી કરી રહી, તે લોકોને અદ્રશ્ય થતા પણ બચાવી રહી છે.